દેશના નંબર 1 ક્લીન સિટી સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું, જેમાં કમિશનરે ઐતિહાસિક રૂપિયા 9,603 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જે પૈકી 4,562 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા છે. આ ઉપરાંત આગની ઘટનાઓ વધુ બનતી હોવાથી ફાયર એકેડમીની સ્થાપના કરવામાં આવશે. બજેટમાં મનપા દ્વારા એસ્ટાબ્લિશમેન્ટ માટે 49%, વહીવટી અને જનરલ ખર્ચ 3%, મરામત વીજળી ખર્ચ 19%, સર્વિસ ખર્ચ 10%, કોન્ટ્રીબ્યુશન સબસિડી અને ગ્રાન્ટ 7%, લોન ચાર્જીસ તથા અન્ય નાણાકીય ખર્ચ 1%, ધસારા પાછળ 11% રકમ ખર્ચવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન 2047 બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી, ઇકોનોમિક સિટી, ફ્યુચર રેડી સિટી, મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ 2025-26નું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે. 9,603 કરોડનું બજેટ છે. કેપિટલ કામો ઉપર, વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે, એટલે અત્યારે સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે 4,562 કરોડનું. અને સાથે સાથ આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે, એટલે 5,510 કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે. કોઈ પણ કર દર વધારો સૂચવવામાં આવ્યું નથી. નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં શહેરી ગરીબો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વડીલો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો, જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વલ્નરેબલ સેક્શન્સ, સમાજના દરેક વર્ગને લોકોપયોગી બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સાથે સાથ ટ્રેડ, સર્વિસીસ, ઇકોનોમી, એજ્યુકેશન, હેલ્થ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ, કલ્ચર, ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા અત્યારે ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ઉપર કામ કરી રહી છે. જો રેવન્યુ આવક છે એમાં પણ ટેક્સ બેઝ વધાર્યા વગર લોકોને સરળતાથી પેમેન્ટ માટેની સુવિધાઓ મળે એ તરફ ઘણા બધા ઇનિશિયેટિવ્સ પ્રપોઝ કરવામાં આવ્યા છે. સાથે સાથે મેન્યુઅલ અરજીઓનો નિકાલ કરતાં ઓનલાઈન ટેકનોલોજીથી લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સનું અમેન્ડમેન્ટ હોય કે નવું અસેસમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારનું સુધારા વધારા હોય એ ટેકનોલોજીની મદદથી, ડિજિટલ ગવર્નન્સની મદદથી સરળતાથી કરી શકે. આ તમામ ઉપર આગળ વધી રહી છે, એટલે છેલ્લા થોડેક વર્ષથી ખૂબ ઝડપથી રેવન્યુ આવક ટેક્સ રેટ વધાર્યા વગર પણ ટેક્સ કલેક્શન એફિશિયન્સી સિસ્ટમથી વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. પરફોર્મન્સ બજેટ એ ખૂબ જ વૃહદ ટર્મ છે. પરફોર્મન્સ બજેટનું મતલબ છે કે જુદા જુદા સેક્ટર્સમાં, જુદા જુદા ક્ષેત્રોમાં બજેટમાં જો આયોજન લેવામાં આવ્યા છે એ આયોજન બે પ્રકારના આયોજન હોય છે: લાંબા ગાળાના આયોજન અને ટૂંકા ગાળાના આયોજન. થોડા કામો એવા હોય છે કે જો 2-3 વર્ષ અથવા 5 વર્ષમાં કરી શકીએ છીએ. થોડા કામો એવા હોય છે કે જો 1 જ વર્ષમાં કરી શકીએ છીએ. બજેટ એક પર્સ્પેક્ટિવ પ્લાન હોય છે જેમાં આ તમામ પ્રકારનું આયોજનનું સમાવેશ કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાએ ગયા વર્ષે પ્રથમવાર લીડ લીધી હતી અને પ્રથમવાર પરફોર્મન્સ બજેટ, જે પણ બજેટની જાહેરાત થઈ હતી એમાં શું સ્ટેટસ છે એ પ્રોએક્ટિવલી લોકોના સમક્ષ જાતે સુરત મહાનગરપાલિકાએ આગળ મૂક્યું હતું. આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ પરફોર્મન્સ બજેટમાં જેટલા પણ જાહેરાતો કરી હતી અથવા જેટલા પણ કામો લેવામાં આવ્યા હતા એ કામોનું સ્ટેટસ મહાનગરપાલિકાએ પ્રોએક્ટિવલી લોકોના સમક્ષ આગળ મૂક્યા છે અને જે કામનું જે સ્ટેટસ છે, કયા તબક્કા ઉપર છે એ પ્રોએક્ટિવલી ટ્રાન્સપરન્ટ રીતે લોકોના સમક્ષ મૂકવામાં આવ્યા છે. પ્રોગ્રેસિવ બજેટ છે, કેમ કે ગયા વખતે જો ખર્ચો થયું હતું
એના કરતાં વધારાનો ખર્ચ આ વર્ષના બજેટમાં 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં